જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 6:15 અને અમારે રસ્તે પાછળ વાંચવા બેઠા છે, કારણ કે આજે છે એની એક્ઝામ. તો એ વાંચે છે અને અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. પ્રભાભાઈ હજી સૂતા છે, તો રિદ્ધિ છે, મમ્મી છે. તો ભાઈ નાસ્તામાં છે કઢી, ભાખરી, રોટલી, વેફર, ચા. અને પપ્પા નાસ્તો નથી કરતા, એ ખાલી ચા જ પીવે છે. પપ્પા ન હોય, અમે ત્રણ નાસ્તો કરવામાં હોય સવારે, અને છોકરાઓ બે સાદું જ પીતા હોય. કાંઈ નહીં, નાસ્તો કરી લઈએ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 8:15 અને રિદ્ધિએ રસોઈ બનાવવા મૂકી દીધી છે, કારણ કે અમારે જવાનું છે શૂટમાં. તો શું છે, મમ્મીને રસોઈ બનાવવી ન પડે, પછી દોડાદોડી ન થાય, કારણ કે છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, લાવવાના હોય. એટલે રિદ્ધિ કે રસોઈ બનાવી નાખવી, કદાચ શૂટિંગમાંથી લેટ આવવાનું શું હોય. આપણે લેટ જ આવશું, કારણ કે શૂટિંગ પૂરું થાય ને ત્યાં 12 વાગી જાય. પરવાને 12 વાગે સ્કૂલે જવાનું હોય, પછી મમ્મીને છે ને ઉતાવળ થઈ જાય રસોઈની ને છોકરાને તૈયાર કરવાની. એટલે મારથી થાય ને એટલું કામ અત્યારે કરતી જાવ, રસોઈ કરતી જાવ, એટલે મમ્મીને ઓછું કામ કરું. ઓકે, તો ભાઈ જો રિદ્ધિ રસોઈ બનાવી નાખે છે, બરોબર. અને અમારા પર્વભાઈ જ્યાં સૂતા છે એ જાગવાનું નામ જ નથી લેતો, બરોબર. પહેલાં એમ કહે કે ભાઈ જ્યાં દશામાં બેહાડ્યા છે ને ત્યાં અમારે દર્શન કરવા જવું છે, આરતીમાં જવું છે, મને વહેલો જગાડી જાય એમ. એને મમ્મીને કહીને હુવે, સવારમાં જાગે જ નહીં. જગાડું છું, પર ઉભો થતા આરતી જવું હોય તો પછી જોઈ જાગશે ને ત્યારે એમ કે મને કેમ જગાડ્યો નહીં, મારે આરતી જવું. ત્યારે મને હેરાન કરશે. હવે છે ને આપણે વિડીયો ઉતાર લેવાનો, જગાડતા હોય ને એવો. એમ કે મમ્મી જગાડશે, જગાડું તો જાગે નહીં. કઈ નહીં, તો હવે તું રસોઈ બનાવી નાખ. ઓકે, આપણે વહેલા નીકળવાનું છે ને, તો પછી ટાઈમે પાછું નીકળી જાય. ઓકે, તો ભાઈ નીકળી ગયા છે શૂટ માટે, અને ગાડીના ટાયરમાં હવા ઓછી છે, તો હવા પુરાવા ઉભા રહી ગયા છે, બરોબર છે. અને અમારા સાહેબ છે એ હજી આવ્યા નથી, હવા પુરાવા વાળા આવે છે, અને હવા પુરાવીને ફટાફટ નીકળવી, કારણ કે થાય છે બહુ લેટ, બરોબર. અમારા દર્શનભાઈ ચેક કરવા ઉભા છે. દર્શુ ઓ બ્રધર, હરકી જોઈ લેજો, કે હાલચાલ હરકી જોઈ લેજે. અરે હમણાં જોઈ લે. હવા પૂરે છે, બરોબર છે. હાલો ફાઇનલી શૂટ પતી ગયું છે, અને હવે જાય છે ઘર બાજુ, અને ફૂલ સ્પીડમાં જાય છે, કારણ કે અમારા દર્શનભાઈને છે ને લેટ થઈ ગયું છે બહુ, કારણ કે એ શેડ્યુલ અત્યારે એનું છે બીજા શૂટનું, તો એ ત્યાં જવાના છે, બરોબર છે. તો ફટાફટ નીકળવી અને ફટાફટ પહોંચવી, બરોબર. તો ભાઈ ફાઇનલી હવે પતી ગયું છે આપણું શૂટ, ને ઘરે આવી ગયા છે. દર્શનને એની ઓફિસે મૂકી આવ્યા છે. હવે બેસી ગયા છે ઘરે જમવા. તો જમવામાં છે આજે બટેકાનું શાક, રોટલી અને દાળ ભાત. તો ભાઈ મેં તો ખાલી દાળ ભાત જ લીધા છે, અને રિદ્ધિએ બટેકાનું શાક ને રોટલી લીધી છે. તો કેવી મજા આવી શૂટમાં? મજા આવે ને શૂટમાં. થોડુંક લેટ થઈ ગયું. દર્શનને લેટ ખાધું તો આપણે તો હું તો રસોઈ બનાવીને ગઈ હતી, એટલે કે મને કઈ ઉતાવળ નહોતી. મમ્મી તો પરવાને રેડી કરીને મોકલી દે સ્કૂલે, હસ્તીને લઈ આવે તો ખાલી બધું કરી નાખે. મોડું થતું તો દર્શનને, એટલે આપણે ઉતાવળ તો રાખી, તો જેટલું બને એટલું ઉતાવળ રાખીને ટાઈમે તો પગાડી દીધું. તો ભાઈ મેન ખુશીની વાત તો એ છે કે રિદ્ધિએ ઓછામાં ઓછા જે ટેક લીધા હોય ને એ આ વિડીયોમાં લીધા છે. આ શૂટમાં ઓછામાં ઓછા ટેક લીધા છે એણે, 1 થી 2 ટેકમાં કમ્પ્લીટ કર્યું છે. એટલે વેરી ગુડ ઓછા ટેક લેવા માટે. થેન્ક યુ. પણ એમાં દર વખતે આપણે શું કરી, મસ્તી કરતા કરતા આપણે શૂટ કરી, અને આ વખતે છે ને આપણે મસ્તી કરી જ નથી. જે આપણા ડાયલોગ હતા, જે આપણે બોલવાનું હતું, એ શૂટ કરીને નીકળી ગયા આપણે. દર વખતે તો આપણે મસ્તી એટલી કરતા હોય ને, તેમાં ટાઈમ ગયો છે. તો કાંઈ નહીં, શૂટ પતી ગયું છે, હવે ફટાફટ જમી લઈએ. અને હા, અમારા પર્વભાઈ અને પપ્પા સ્કૂલે મૂકી આવ્યા હતા, મમ્મીએ રેડી કરી દીધો હતો, અને મમ્મી પપ્પા એને જમી લીધું છે, અને હસ્તી અને પપ્પા ઘેરે લેતા આવ્યા હતા, બરાબર. જમી લઈએ. તો ભાઈ જો હજી ખાઈને ઊભી થઈ ને ત્યાં બીજું કાંઈક ખાવા ઊભી છે. શું ખાશો એલી? મને કંઈક મીઠું ખાવાનું મન થયું છે ને, તો ગુલકંદ ખાવશું. બોલો લ્યો, હજી ખાઈને ઊભી જ થઈ છે, ફૂલ પેટ જમી લીધું છે, અને ખાવા ઊભી થઈ. બોલો હું મેળ કરવા? હા, દાળ ભાત શાક રોટલી ખાધું ને. હા, મને કંઈક આમ મીઠું મીઠું ખાવાની ઈચ્છા થઈ. ગુલકંદ છે ને તો મીઠું હોય. હા, કાંઈ નહીં, ખાઈ લે, બરાબર છે. અને હું હવે ઓકે, અને હું એડિટિંગ કરી નાખું હવે. તો ભાઈ હવે અમારી ઘેરે આવ્યા છે રિદ્ધિનો ભાઈ, મામાનો છોકરો પરેશ, અને મામાના છોકરાની વાઈફ મનીષા. કેમ છે મનીષા? સારું? તો ભાઈ મુંબઈથી આવ્યા છે, બરોબર છે, અને હમણાં અહીંયા રોકાણા છે, આટો મારવા આવ્યા છે. તો કેવું હાલે? બસ પરમ શાંતિ. શાંતિ ને? શાંતિ છે. તો ભાઈ આ બેના લગ્નમાં આપણે ગયા હતા, આના અને આના,
બેન આપણે લગ્ન કરાવેલા છે અત્યારે આટો મારવા આવ્યા છે લગ્ન થઈ ગયા ને એટલે કેટલા મહિના છે 6 મહિના થયા. 6 મહિના છે ને મનીષાને ખબર છે તો મનીષા રોજે રોજ ગણતી હોય મનીષા રોજે રોજ ગણતી હોય મહિના બધા ગણતા છે ને કામ મને તો કેવું છે તારા મામાનો છોકરો આવ્યો છે મારા મામાનો છોકરો આવ્યો તો મને ગમે એમ રાજી થઈ હું મારા મામાનો છોકરો આવ્યો હા, તારો હરખ હરખ તો હોય ને અમે નાનપણ ત્યારે રહેલા છે હા. તો હવે મોટા થયા ઈ એના કામે ચડી ગયો હું અહીં હાહરે આવી ગઈ હવે ક્યારેક ક્યારેક મળીએ તો આમ મજા આવે હમ. તો કાંઈ નહીં હવે મામાનો છોકરો આવ્યો છે તો વાતું સીધું હાલે છે નહીં બરાબર છે અને મારો હાળો છે પાછો અને અમારા પલ્લાભાઈ લઈ આવ્યા. અને અમારા ભાઈ જો પરવાભાઈ એના મામા આવ્યા ને એટલે ફોન જોવા મળ્યો છે મામાનો ફોન લઈ લીધો છે અમારા રસ્તીબેનને આજે એનું ક્રાફ્ટિંગનું કામ શરૂ કરી દીધું છે નવું નવું ક્રાફ્ટ કર્યા કરે બેઠું બેઠું કાંઈ નહીં હવે અમારે પરેશભાઈ આવ્યા છે થોડી વાતો સીધું કરી લઈ તો ભાઈ જો વરસાદ શરૂ થઈ ગયો છે અમારો પરેશ આવ્યો અને વરસાદ લેતો આવ્યો જો કેટલો ધોધમાર વરસાદ વરસ્યા છે મુંબઈ હમણાં કહેતો હતો મુંબઈથી લાવ્યો. હમણાં કહેતો હતો મુંબઈમાં ઘણો વરસાદ પડ્યો તો હવે અહીંયા પડવા મળ્યો લઈને આવ્યો લાગે છે વરસાદ લઈને જ આવ્યો. ભાઈ વરસાદ લઈને આવ્યો છે ને ધોધમાર વરસાદ પડે છે અત્યારે બરાબર આમાં ફોનમાં તમને ઓછો દેખાતો હશે પણ બહુ જોરદાર વરસાદ પડે છે ધોધમાર છે કઈ નહીં ટાઢું વાતાવરણ થઈ ગયું છે તો મજા આવશે હવે તો ભાઈ અમારા પર્વભાઈ છે ને એના નવા મામી આવ્યા ને એને લેસન કરવા બેહાડી દીધા એનું અમારા પર્વભાઈના કામ જો મામી બિશાકરા બે આવ્યા ને એને લેસન કરવા બેહાડી દીધા જો ના ટીવી જોવે છે જો અને ગુજરાતી પિક્ચર ચડી દીધું તો એ ટીવી જોવે છે કઈ ગોરી મોરી હા ગોરી તોરી અહીંયા છે એકવાર પીવીને મળવા આવી જાય. કે કઈ ગોરી કેતો મનીષા તો શું છે Ayo, ikan gaya yo. વાહ આંગળી ગાયબ કરી નાખી વાવ Belum deh ikan gaya dulu. કાંઈ નહીં પરોભાઈનું લેસન એના મામી કરે છે હાલો તો ભાઈ અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે જમવામાં પરેશ આવ્યો છે તો સ્પેશિયલ ભાજી બનાવી છે તો ભાજી અને પાઉં છે બરોબર છે પરેશ નિરાય તો હાલો બધાને બોલાવી લઈ પરવા નસ્તી પપ્પા પાસે બેસી ગયા છે મમ્મી બધાને બધું અંબાવે છે અને આપણી ડીશ આવી ગઈ છે બરોબર છે તો જમી લઈએ રીતિની મનીષા બે અંદર છે બરોબર છે મમ્મીને મનીષા તેણે હારે બે છે Mau pancing handal, daddy bola main. એમ ના તો બોલાવો હાલો હાલો કાંઈ નહીં તો ભાઈ જો અમારા પર્વભાઈ છે ને કાંડ કરી નાખ્યો છે અત્યારે બતાવી દો જા પાછો પાછો શું કે એમ નહીં કઈ રીતે તૂટી એની હાથે તૂટી માથે બેઠો ને એટલે ગઈ તો ભાઈ અમારા પર્વભાઈ છે ને હવે ન થાય આ ભાઈ છે ને અમારા આવા નવા છે ને બેઠા બેઠા નખરા નવા કરતા હોય આ સ્લેબ તોડી નાખી એના હસ્તીને ખબર છે ખબર હસ્તી ને છે ને એ ખવડાવશે આમ જો ભાઈ જો બધું લઈ આમ જો તૈયારી કરે છે હવે તો કાંઈ નહીં હવે રિપેર કરો જો થાય તો ઠીક છે મને નથી લાગતું રખું થાય ન થાય અંદરથી ઓલું નીકળી જાય ને પાણી અંદર ઓલું આવે ને લિક્વિડ એ નીકળી જાય એટલે પતી ગયું પછી પૂરું તો સ્લેટ ચોટી જાય પણ ઓલું અંદરનું ન થાય એમની અંદર લેશન આવે પેલો લખવું દીધે લખાય નહીં દેખાય. પૂરતી ગયું પૂરું તો આમ જો પણ નથી હાલતું એ હાલે ઉભો થાક લઈ તો હાલો. આમ જો હજી હાલત છે આ બોલ મારો નોખમાં આવતી પણ આ બધું કેમ કાઢું એ નીકળી જાય ચોટી જાય ને એટલે જો ને તમે બધું કરી દેજો હરખું, હો. હા તો કાંઈ નહીં ભાઈ થોડી ઘણી તો હાલે છે હવે ટ્રાય કરશું શરૂ કરવાની તો કાંઈ નહીં આનું હરખું કરવી મજા આવે, ઘડીક પૂરો કરવો હોય. મજા આવે ઈ કે. કાંઈ નહીં હાલ હરખું કરવી પીપળવા દે. અને બોલો અસ્ત્રા, દસ રિપેર કરી નાખું અને આ વ્લોગમાં કરું છું એન્ડ આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જાઓ, અને હા જલ્દી કમેન્ટ કરવાનું જાઓ. ભૂલતા નહીં તો મળીએ હવે બીજા વ્લોગમાં તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો Bye bye.